જય માતાજી। તો આજે અમે આવી ગયા છીએ ફૂલસર મામાના સાનિધ્યમાં। લે બેટા જય માતા બાપા સીતારામ રામ રામ। કેમ છો બધા મજામાં છો ને? વિડિયો ચાલુ કરતા પહેલા બધાને જય રામ પીર બાપા સીતારામ। અમારા વિડિયોમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન કરવાનું ભૂલતા નહીં। હા તો મારુતિ શું લખ્યું છે? મારુતિ ગૌશાળા ફૂલસર। તો અમે આવી ગયા છીએ મારુતિ ગૌશાળા ફૂલસર। તો મામાનું મંદિર છે સરસ મજાનું મિત્રો। તો મામાનું મંદિરના તમને અમે દર્શન કરાવીએ છીએ। તો બિના રહેજો અમારા વિડીયોમાં। તો ચાલો મિત્રો આપણે જઈએ છીએ મામાના મંદિરે। તો ચાલો મિત્રો। જય માતાજી। કેમ છો વૈશાલીબેન? મજામાં છીએ, તમે બધા કેમ છો? તો આ કયું ગામ છે બેટા? ફૂલસર। ફૂલસર એટલે તારા મામાનું ગામ? હા હા, વૈશાલીના મામાનું ગામ છે અને મારું સાસરિયું છે મારા વાલા। તો હું આ ગામમાં પરણેલો છું અને અમે જતા હતા અમારા ગામડે। તો રસ્તામાં મામાનું સાનિધ્ય સ્થાનક આવ્યું છે। તો મેં કીધું દર્શન કરાવતા જઈએ અને બધા મિત્રોને તેમના દર્શનનો પણ લાભ દઈએ। તો મિત્રો બિના રહેજો અમારા વિડીયોમાં। નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા મારા વાલા। તો ચાલો મામાનું મંદિર પણ જુઓ, સરસ મજાનું મંદિર છે। અને હા, પવન ચક્કા પણ અમારે બહુ છે। તો જુઓ મિત્રો, પવન ચક્કા પણ હું તમને બતાવીશ। જો આ પવન ચક્કાનો નજારો છે અને આપણે આવી ગયા છીએ મામાના મંદિરે દર્શન કરવા। તો જય શ્રી મામા, મોજીલા મામા મારા, જય મામા। દરવાજો ખોલ બેટા, જય મામા। જો આ મામાની મૂર્તિ છે। જય મામા, જય મામા। મામાના દર્શન કરાવું હું તમને। બિના રહેજો તમે મિત્રો। તો આજે ઢોરાવાળા મામા કહેવાય ને, ઢોરાવાળા મામા છે। તો મામાના દર્શન હું તમને કરાવું મિત્રો। જય મામા શ્રી, જય મામા। તો જુઓ મિત્રો, મામાના દર્શન તમે નિરાતે કરો। અમે પણ દર્શન કરીએ છીએ મામાના। ઢોરાવાળા મામા બધાનું ધ્યાન રાખે, ઢોરાવાળા મામા। જય મામાદેવ, જય મામાદેવ, જય મામાદેવ। જય મામા, જય મામા, જય માતાજી, જય મામાદેવ, જય મામાદેવ। મોજીલા મામા મારા, મોજીલા મામા રે, મોજ કરાવે મામા, મોજ કરાવે જો। મને લાગી તારી ધૂન મામા રે મામા। બોલ મામા દેવની જય, જય મામા। જો અહીંયા પણ બીજી પણ એવો સુબી છે એની જો। પ્રસાદી લેવી છે બેટા તારે? જો મિત્રો, મામાની સુબી પણ જો લેતો બેઠું તારો વિડીયો। જો મિત્રો, દર્શનનો અનેરો લાભ લ્યો મારા વાલા। તળાજા તાલુકાનું ફૂલસર ગામ છે। તો ત્યાં ઢોરાવાળા મામાનું મંદિર પણ બહુ સરસ છે। તો જુઓ, હું આખું મંદિર બતાવીશ તમને। હા હા, એ બંધ કરી દે। તો જુઓ આ મંદિર કેવું સરસ મજાનું છે, આખું મંદિર। તો આખું મંદિર પણ સરસ મજાનું છે અને એકદમ પરફેક્ટ મંદિર છે મામાદેવનું। આખું મંદિર લીમડો બધું હું તમને મિત્રો બતાવું છું। જો સરસ મજાનું મંદિર છે અહીંયા ઢોરાવાળા મામાનું। તો થોડાક દિવસ પહેલાં પણ આપણે ડાક ડમરૂનો પણ પ્રોગ્રામ હતો અહીંયા। અને અમારે આ બાજુ શું છે કે પવન ચક્કા ભાઈ બહુ ઝાઝા છે અને ઘણા બધા પવન ચક્કા અહીંયા બની ગયા છે। તો વૈશાલીબેન જો હંજવારી કાઢે છે મામાદેવને, અહીંયા સરસ મજાના સેવા આપે છે વૈશાલીબેન। તો વૈશાલીબેન પાસે આપણે જઈને થોડીક વાતચીત કરીએ। તો અમારે તો નજીક થાય, મારા ગામથી લગભગ 4 કિલોમીટર જેટલું થાય છે। પણ અમારે તો અવારનવાર અહીંયા મામાદેવે આવવાનું હોય। પણ સરસ મજાનું મંદિર મામાદેવનું બનાવેલું છે।
જો જય મામાદેવ, જય મામાદેવ. તો મિત્રો જય માતાજી, જય મામાદેવ. કેમ છો? મજામાં? તમારા ગામનું નામ કોમેન્ટમાં લખજો બધા મિત્રો. હા, તો મારું ગામ છે નીચડી, તાલુકો તળાજા અને જિલ્લો ભાવનગર. અને આ જે મામાદેવનું મંદિર છે એ છે મારા ગામથી 5 કિલોમીટર થાય આઘું. તો ઢોરાવાળા મામા, તો એ છે ગામ ફૂલચર, તાલુકો તળાજા અને જિલ્લો ભાવનગર. તો મિત્રો તમને વિડીયો લાગે તો કોમેન્ટ કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. ચાલો વૈશાલીબેન. બોલ મામા દેવની જય. તો ચાલો મિત્રો, જય મામાદેવ, જય મામાદેવ. જય માતાજી, બાપા સીતારામ. તો અમારા વિડીયોમાં બન્યા રહેજો. હવે જઈએ છે રીચડી. તો રીચડી તમને અમે બતાવશું. રાત કેમ કે અગ્ન છે એટલે જવાનું છે. રાંદલમાં અહીંયા જવું છે. ચાલો મિત્રો, આપણે જવું છે નીચડી. તો નીચડી રાંદલમાં અહીંયા ભાવનગર જિલ્લાનું તળાજા તાલુકાનું આમળા ગામ અને નીચડી ગામને ખંડેરા ગામની વચમાં આવેલું છે રાંદલમાનું રાંકાસર મંદિર. તો ત્યાં આજે હવન છે, 21 કુંડનો હવન રાખેલો છે. તો આપણે જવાનું છે આજે હવનમાં. તો બન્યા રહેજો. ત્યાં જઈને અમે પણ તમને બતાવશું હવન, રાંદલમાનું મંદિર, એ બધું જ બતાવશું. ચાલો હું ચડી જાઉં. આવજો.